નારણપુરા વિસ્તારમાં થોડા દિવસ અગાઉ વંદના નામની યુવતીની હત્યા કરી દેવામાં આવી હતી। તે મામલે પોલીસે નિવેદન આપ્યું હતું કે હત્યામાં તેના પ્રેમી બિરબલ દ્વારા જ હત્યા કરવામાં આવી છે, પરંતુ પોલીસે હજી સુધી તેનું નિવેદન લીધું નથી। બિરબલ હોસ્પિટલમાં સંપૂર્ણ સ્વસ્થ હાલતમાં ચાલી ફરી હસી બોલી તેમજ ખાઈ પી શકે તેવી હાલતમાં હોવાનું પોલીસના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। બિરબલનું નિવેદન નોંધવામાં પોલીસ જ પાછી પાની કરતી હોવાનું કારણ એ છે કે જો બિરબલ તેની ફરિયાદને વળગી રહે તો નિર્ભયા કાંડનું પુનરાવર્તન થયું કહેવાય। હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થનાર વ્યક્તિ હોય, ગંભીર રીતે દાઝેલા વ્યક્તિ હોય, અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોય કે પછી આત્મહત્યાનો પ્રયાસ કરનાર વ્યક્તિ હોય, જો તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવે તો હોસ્પિટલ સત્તાવાળા દ્વારા સૌથી પહેલા પોલીસને જાણ કરવામાં આવે છે। પોલીસ મેજિસ્ટ્રેટની હાજરીમાં ડીડી નોંધે છે, ત્યારબાદ સારવાર શરૂ કરવામાં આવે છે। પરંતુ વંદના અને બિરબલ કેસમાં બિરબલને ફક્ત 2 સેન્ટીમીટર ઘા વાગ્યો હોવા છતાં 5 દિવસ પછી પણ પોલીસ તેનું નિવેદન નોંધતી નથી। વંદના હત્યા કેસ નિર્ભયા કેસનું પુનરાવર્તન નહીં હોવાનો દાવો કરી રહેલી અમદાવાદ પોલીસની તપાસ સામે અનેક સવાલો ઊભા થયા છે। બિરબલ પ્રસાદે જ વંદનાની હત્યા કર્યાનો દાવો છે, પરંતુ પોલીસે હજુ સુધી બિરબલને કાગળ ઉપર આરોપી દર્શાવ્યો નથી। જોકે નારણપુરા પોલીસ હજુ બિરબલને આરોપી તરીકે દર્શાવશે પણ નહીં। તેની પાછળનું કારણ એ છે કે બિરબલને આરોપી સાબિત કરવા પોલીસ પાસે પૂરતા નહીં પરંતુ કોઈ પુરાવા જ નથી। બિરબલે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને 2 લાશ પડી હોવાની ખોટી માહિતી આપી। વંદનાની હત્યા કર્યા પછી પોતે જાતે જ પેટમાં ચપ્પુ મારી દીધું। બિરબલ પાસેથી મળી આવેલી ચિઠ્ઠી જેવી 2-3 બાબતોને ધ્યાનમાં રાખીને પોલીસ બિરબલ હત્યારો હોવાનું માની રહી છે। જોકે તેમાંથી એક પણ પુરાવો કાગળ ઉપર બિરબલને હત્યારો બતાવવા માટે પૂરતો નથી। હવે પોલીસ એવો ખુલાસો કરી રહી છે કે વંદનાની હત્યામાં બિરબલ એકલો ન હતો, પરંતુ તેની સાથે કેટલાક માણસો પણ હતા, પરંતુ તે માણસો કોણ હતા તે હજુ સુધી જાણી શકાયું નથી। જોકે માણસો બિરબલના સાગરીતો હોઈ શકે તેવું પોલીસનું માનવું છે, પરંતુ તેમાં પણ પોલીસ ચોક્કસ તો નથી જ કે તે માણસો બિરબલના સાગરીત હતા કે પછી ખરેખર વંદના સાથે કંઈક અજુગતું કરવા માટે જ આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।